નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાને તોડ કરવા આવેલા ટોળકીને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. સંચાલકને દુકાનનું લાયસન્સ રદ કરાવી દેવાની ધમકી આપીને 10,000ની માંગણી કરી હતી. જથ્થો ભરેલ ગાડીની ચાવી તેમજ 2,000 પડાવી લેતા 4 ઇસમોની સામે ફરિયાદ નોંધાતા પોલીસે 4 ઇસમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરિયા મુકામે અમે સસ્તા અનાજનો માલ અમારી દુકાનનો માલ ઉતરાવતા હતા. તે સમયે 4 શખ્સો અમારી દુકાન પર આવેલા અને મને કે તમે આ દુખાડા બજાર કરો છો, આ કરો છો, તે કરો છો અને મને ધમકાવેલ અને કે આટલા પૈસા આપી દો, નકર અમે તમને તમારી દુકાન ચલાવવા દઈએ નહીં અને તમારી દુકાન બંધ કરાવી દઈશ. એ રીતે કરી અને પૈસાની માગણી કરેલ, પણ મેં એમને આપ્યા ના. તો મારા ખિસ્સામાંથી તેમને 2,000 રૂપિયા કાઢી અને નીકળ્યા. એટલે ગામ લોકોએ અમને પકડ્યા. પછી અમને ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી. તો ગામ લોકોએ અમને પકડી અને મને જાણ થઈ તો મેં 2-4 લોકોને ફોન કર્યા. એટલે અમને પકડી અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના હવાલે કર્યા. સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે 4 જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું. ત્યાંના વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દઈશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાયસન્સ અમે રદ કરાવી દઈશું. એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2,000 કઢાવી લીધેલા. મોરિયા મુકામે અમે